सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सिर पे गुरु हाथ रहे तेरा, गुरु हाथ रहे तेरा। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः, कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्ममोऽभृतां, ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञान तिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मंगलमय मंगलकरण वीतराग विज्ञान, नमो ताहे जाते भये। આજના સ્વાધ્યાયના વિષયમાં બોધિ સમાધિના માર્ગે પહેલો ભાગ પૂર્વે થયો હતો. એના અનુસંધાનમાં આજે આગળ વિચારણા કરીશું આત્મ શાંતિના માર્ગે. આત્મજ્ઞાન, આત્મ આનંદ અને આત્મ સમાધિના માર્ગે એવો એનો પ્રેક્ટિકલ અર્થ થાય. અવલંબન છે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 569, 569. એમાં પહેલા 2 પેરેગ્રાફ પૂરા થયા હતા. હવે આપણે આગળ વિચારણા કરીએ છીએ. જે જીવો મોહ નિદ્રામાં સૂતા છે તે અમુનિ છે. નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રીજીને કહ્યું છે. શું કે છે? જગતના જીવો આમ તો જાગતા છે, પણ મોહરૂપી નિદ્રામાં સૂતા છે. આંખો ઉઘાડી છે, દુનિયાના કામ કરે છે, પરંતુ એમના ઉપર, એમની શ્રદ્ધા ઉપર, એમના જ્ઞાન ઉપર અને એમના આચરણ ઉપર મોહનું આવરણ છવાયેલું છે. કોઈ પેલા નાના બાળકોને તમે બહાર ફરવા લઈ જાઓ
પહેલાના જમાનામાં મેળામાં લઈ જતા, હવે પાર્કમાં તમે લઈ જાઓ છો. ત્યાં પેલો દરવાજા પાસે રમકડા વાળો ને બધું ઉભો છે, એમાં પેલો છોકરો કહે છે, પપ્પા પપ્પા મને ચશ્મા અપાવો, પેલા પ્લાસ્ટિકના. પછી જો ગુલાબી ચશ્મા પહેરે તો એને બધું ગુલાબી દેખાય છે, કેસરી રંગના પહેરે તો કેસરી દેખાય છે, ને લીલા રંગના પહેરે તો લીલું દેખાય છે. એમ જગતના જીવોએ મોહરૂપી જે ચશ્મા પહેર્યા છે એને લીધે પોતાના નહીં એવા જગતના પદાર્થો મારા છે એવું ભાસે કે સાહેબ એવું કેમ થાય છે? તો કે આવા તું મોહરૂપી જે ચશ્મા પહેર્યા છે તે કાઢી નાખ, અને ભગવાન અથવા જ્ઞાની પુરુષો જે દિવ્ય દ્રષ્ટિ આપે એનું વર્ણન આનંદગંજી મહારાજે કર્યું છે. નયન તે દિવ્ય વિચાર, કે સાહેબ એવા ચશ્મા ક્યાં મળે? કે એવા ચશ્મા તો રેડીમેડ મળતા નથી. તારે ચશ્મા આવ્યા ત્યારે શું કર્યું તું? રેડીમેડ લીધા હતા? નાના સાહેબ જોજો, એ તો આપણે જે નંબર હોય ને એ પહેલા કઢાવવા પડે. આ આંખમાં આટલો નંબર છે, આ આંખમાં આટલો નંબર છે, પછી જે પ્રમાણે નંબર હોય એ પ્રમાણે આપણને ચશ્મા કાઢી. તો ભાઈ આ જે ચશ્મા તારે દિવ્ય દ્રષ્ટિ રૂપી, જે આનંદગંજી મહારાજ કહે છે એવા દિવ્ય દ્રષ્ટિ રૂપી ચશ્મા પહેરવા હોય, લાવવા હોય, ઉપયોગમાં તારે લેવા હોય, તો એને માટે તારે કયો નંબર છે, તને મોહની કેટલી માત્રા તને છે, ને તને તારી તાસીર વગેરે જોઈને તને કઈ રીતે આગળ વધારવો, એવા જે દિવ્ય દ્રષ્ટિ રૂપી ચશ્મા તારે સદગુરુ પાસેથી લેવા પડશે. મોહ રૂપી નિદ્રામાં સૂતા છે. એ સાહેબ આ મોહરૂપી નિદ્રા એટલે શું? વળી પાસે કે ભાઈ આમ તો શાસ્ત્રીય પરિભાષામાં તો તું બધું જાણે છે. કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્ર નામ હણે બોધ વિતરાગતા અચુક ઉપાય આમ. પણ આચાર્ય મહારાજે પ્રેક્ટિકલ દ્રષ્ટિએ તને મદદ થાય, કારણ કે આપણે તો મોહરૂપી ચશ્મા કાઢવા છે અને અમોહરૂપી એટલે આત્મવિચાર રૂપી ચશ્મા પહેરવા છે. તો એને માટે આચાર્ય ભગવાન કહે છે કે જો આ ચાર પ્રકારની વસ્તુ છે ને એને તું મારી માનીને ચાલે છે એ મોહ છે, કારણ કે એ તારો સ્વભાવ નથી. એને શાસ્ત્ર ભાષામાં પણ સમજાવે છે અને ચાલુ ભાષામાં પણ સમજાવે છે. શાસ્ત્ર ભાષામાં એને અબદ્ધ નો કર્મ, બદ્ધ નો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ એવું શાસ્ત્ર ભાષામાં કહે છે. એનો અર્થ એવો કે શરીરની સાથે નહીં ચોંટેલા એવા આ જગતના પદાર્થો છે એને જીવ પોતાના માને છે. આ દીકરો મારો, આ બંગલા મારા, મોટર મારી, આ બધું મારું, આ સોનું ચાંદી હીરા માણેક આ બધું મારું છે. માલિકી પણ સામાજિક આર્થિક વ્યવસ્થા છે એ વાત જુદી, પણ આ તો ભગવાન મહાવીરના શબ્દોમાં મૂર્છા, બેભાન થાય તો જ એને માલિકી પણ એનું થાય. જ્યારે જ્યારે આપણે એમ અંદરમાં માનીએ છીએ કે આ બધી વસ્તુ મારી છે તે વખતે આ જીવ બેભાન છે. અર્થાત એનાથી કડક શબ્દોમાં આચાર્ય કહે છે એ વખતે એ જીવ પોતાના જ્ઞાનાનંદનું ખૂન કરે છે. બોલો, હવે કીડીને તો બચાવીએ છીએ, મંકોડાને મચ્છરને તો બચાવીએ છીએ, માકડને તો બચાવીએ છીએ, પણ પોતે પોતાને ખૂન કરે છે. કેવો હોશિયાર! બોલો, વાણિયો કે બીજું કઈ? એને વાણિયો કહેવાય. અબદ્ધ નો કર્મ, આ શરીરની સાથે જે ચોંટેલા નથી એવા જગતના છૂટા પદાર્થોનું માલિકીપણું, મારાપણું, ઓનરશીપ, તન્મયતાપણું. પછી બદ્ધ નો કર્મ એટલે ભગવાન આત્માને પૂર્વે કરેલા કર્મોનો ઉદય હોવાથી આવા શરીરના પરમાણુ ચોંટ્યા છે. આમ તો કલંક છે. આ ભગવાન આત્મા તો નિર્મળ છે, પોતાથી પરિપૂર્ણ છે, પરંતુ પોતે જે પણ કંઈ અપરાધ કર્યા
એટલે આ ચામડીના પરમાણુ, હાડકાના પરમાણુ એ બધા આહારના પરમાણુમાંથી નો કર્મ રૂપે પરિણમી અને એ તારા આત્માની સાથે ચોંટી જાય છે. સાહેબ, દેહને આત્મા તો જુદા છે. ઉભો તો રે, જુદા છે ને જુદા નથી. જો જુદા હોય તો લાવ તારો હાથ, અમે સળગતો કોલસું મૂકીએ તારા હાથ ઉપર, અમે તારા આત્મા પર મૂકતા. હા, નાના નાના સાહેબ જો આવું કરતા. કા કે છે ને દેહ ને આત્મા જુદા છે. દેહ ને આત્માનો સ્વભાવ જુદો છે. દેહને આત્માના લક્ષણ જુદા છે. વર્તમાનમાં તને તેવો અનુભવ થયો નથી. નહીં તો મૂકવા દે અહીંયા સળગતો કોલસો, નહીં તો લાવ આમ ચોંટકો ભરીએ તને, તારે કઈ બોલવું નહીં, અમે તો શરીરને કરીએ છીએ, એમાં તારે હું. સાહેબ મને તો બહુ દુખે. કાં દુખે? તો દેહ અને આત્મા જુદા છે એમ તું બોલે એટલે કઈ દેહ ને આત્મા જુદા થઈ જાય? તો બે મોહ નિદ્રાના 4 પટલ છે. એક તો જે જુદા છે એને પોતાના માન્યા, એક જે ચોંટ્યું છે પણ સ્વભાવથી જુદું છે, જડ છે, રૂપી છે, સ્પર્શ રસ ગંધવર્ણ વાળું છે, ઘડીએ ઘડીએ પુરાય છે અને ગળે છે, અને જીવને બધા દુઃખ તે આના દ્વારા ભોગવવા પડે છે. આના દ્વારા ભોગવવા પડે છે. માટે આને મહાપુરુષોએ તો કડક શબ્દોમાં વર્ણન કર્યું છે. શેનું? બદ્ધ નો કર્મ એટલે શરીર. દેહ ચેતન પ્રેત દરી રજ રેત ભરી મલ ખેત કી ક્યારે વ્યાધિ કી પોટ અરાધિ કી ઓટ ઉપાધિ કી જોટ સમાધિ તો ન્યારી રે જીવ દેહ કરે સુખ હાનિ એતે પર તોહી તો લાગત પ્યારી देह तो ही त्यजेगी निदान पे तू ही त्यजे क्यों न देह की यारी. અત્યારે આપણો વિષય નથી, પણ બદ્ધ નો કર્મ નું આ વર્ણન કર્યું છે આધ્યાત્મિક દ્રષ્ટિથી. આવો આ શરીર છે પ્રભુ. આપણે એને, તમે પેલો મુનિમજી રાખ્યો છે ને, અથવા તમે તમારી કંપનીમાં હોલ ટાઈમ ડાયરેક્ટર રાખ્યા છે ને, એને શું કીધું છે? ભાઈ જો તારો પગાર તો 12,000 રૂપિયા પ્લસ ઓલ ધી એડિશનલ થિંગ્સ પ્લસ 1% of the total net profit of the company up to a maximum limit of 90,000 per year. જેટલા પ્રમાણમાં નફો કરે આત્માનો એ પ્રમાણમાં આ મુનિમજીને તમે વધારે આપો તો વાંધો નથી. પણ આ એમ કે હું તો સ્વાધ્યાય ન કરું, ભક્તિ તો ન કરું, જાપ તો ન કરું, તીર્થયાત્રા તો ન કરું, હું સંતોની સેવા તો ન કરું, તો કે તો તને કઈ મળે નહીં. પણ જો તું મારું કલ્યાણ થાય એવી પ્રવૃત્તિમાં સહયોગ દે તો તને દાળ ભાત રોટલી શાક મગ વગેરે બધું આપીએ, તને આ ધોતિયું કફની એવું બધું પણ આપીએ. અને કોક વાર તમારે અત્યારે આ સ્ટેજે વળી રવિવારે જરા પેલી સ્વીટ ડિશની છૂટ. હમણાં હું મોન તો પછી રવિવારે તારા દીકરા બાટી તમારો હોય તો એ તમારે થોડીક છૂટ, પણ આ બીજા કરે એવું ન. એ વાત થઈ અબધ નો કર્મ ના મોહરૂપી નિદ્રાનું પટક, બદ્ધ નો કર્મ ના મોહરૂપી નિદ્રાનું પટક. ત્રીજું પટક છે દ્રવ્ય કર્મ. આપણને દેખાતા નથી પરંતુ એનું અનુમાન થઈ શકે છે, કારણ કે આત્માનો સ્વભાંત જ્ઞાન પણ અત્યારે એટલું જ જ્ઞાન છે. આત્મા ભાવ અનંત આનંદ છે, પણ તો આનંદ ફાંફામાં ચારે બાજુ. એ જ્ઞાની આદિઓ છે થઈ છે, એને આપણો વિષય આગમ પ્રમાણ છે, સુયુક્તિ પ્રમાણ છે, ગુરુ પરંપરા પ્રમાણ કોણ 3 પટલ નથી થયા. ચોથું જરા સૂક્ષ્મ છે. ક્રોધભાવ, અભિભાવ, શરીર છું એવો ભાવ, મને ઠંડી લાગે છે, મને ગરમી લાગે છે એવો ભાવ, મને ખાંસી છે, મને પેટમાં ચાવે છે ભાવ, એ વિકાર છે, એને વિભાગ છે. એ ભાવ કર્મ છે, આત્માનો ભાવ નથી. એ આત્મામાં ઉજેલો વિકાર. તમારો ચોખ્ખું રાખો છો, એની અંદર પગલા લઈને તો તમે શું ભાઈ બહાર જાતું પગલું છોડી દેતા પગલું આવો ને,
અથવા અમારું ઘર અમે બરાબર આતા હો આમાં હો અને એકાદ નાનો સાવી જાય તો પછી બધા જો જાય તો મૂર્ખા રૂમમાં સાફ હોતું હશે પહેલા એને ક્લીન કાઢવો જોઈએ જ્યાંથી સાર ન કાઢી ત્યાં ઊંઘ આવે નહીં. તો આપણા આત્માની અંદર આપણા અસ્તિત્વની અંદર આ કામ ક્રોધ લોભ મોહ માયા મત્સર ઈર્ષ્યા આવા આ પર બેસી ગયા. અને આપણે બુદ્ધિમાં છીએ તો આપણે કઈ ખબર નથી પણ ખબર નથી ફળ મળશે એમ સર્વ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે. પણ આત્મસિદ્ધિ શું કીધું? જીવ વર્તતો ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે સૌ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. કર્મ બંધ ક્રોધાદિથી હણે ક્ષમાદિક તેહ પ્રત્યક્ષ અનુભવ સર્વને તેમાં શો સંદેહ. માટે આ 4 પ્રકારની મોહ નિદ્રાના પટળ છે એમાંનું એક પણ મારું છે એવો ભાવ રૂડા મુમુક્ષુ સાધકે કરવો નહીં. છે બંગલા છે, દીકરા છે, શરીર છે, જ્ઞાનાવરણીય આદિ કર્મો છે અને થોડો ક્રોધ પણ છે, પણ તે મારો સ્વભાવ નથી. મારા સ્વભાવથી એ વિપરીત છે. હું તેમનો માલિક નથી. હું તેમનો અપરિચય કરી અને હવે ક્ષમાનો વિકાસ કરવાનું છું, ક્રોધનું નિરાકરણ કરવાનું, હવે વિનયનો વિકાસ કરવાનો છું, અભિમાનનું નિરાકરણ કરવાનું, બાયકોટ કરવાનો છું, અપરિચય કરવાનો છું, કટ્ટા કરવાનો છું. એમ અંદરમાં નક્કી કરવું તો મોહ નિદ્રામાંથી જીવ જાગે. તો જીવ મોહ નિદ્રામાંથી ધીમે 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 જાગે. તમારો દીકરો બહુ દૂરથી મુસાફરી કરીને આવ્યો હોય અને પછી બહુ થાકી ગયો હોય અને પછી તમે એને ઉઠાડો 6:30 ઉઠાડો, મમ્મી મને બહુ ઊંઘ આવે છે, હમણાં જ રહેવા દે ને, અડધો કલાક પછી ઉઠાડજો. પછી પાછા અડધો કલાક પછી જાઓ તો કે હવે ઉઠું છું, હવે તૈયારી 7:30 ઉઠે. 6:30 ચાલુ કર્યું તું, એને ઉઠતા કેટલી વાર લાગી? કે સાહેબ તો અમને મોહ નિદ્રામાંથી ઉઠતા કેટલી વાર લાગે? એ તો ભાઈ તારી સ્ફૂર્તિ પર આધાર છે અને તારી મમ્મી પર આધાર છે. આમ કરીને પાણી છાંટે ને ઠંડુ એકદમ ઉભો થઈ જાય. તો કે આપણે મોહ નિદ્રામાંથી કેટલા જલ્દી જાગી શકીએ? આચાર્ય ભગવાને તો 6 મહિના કીધા છે, પણ એવા આચાર્ય રૂપી મમ્મી અત્યારે છે નહીં. અને આ જીવ પણ કેવો છે સમજા જેવો. એટલે કૃપાળુદેવ એનો માટે જવાબ આપે છે, દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે અને તે બોધ બીજ તે પ્રાય નિશ્ચય સમ્યક્ત્વ હોય છે. અને 856 પણ એ રીતે વાત કરી છે. આત્માના 5 બળ વધે એમ મોહ ઘટે અને એ ઘટવા માટેનો શ્રેષ્ઠ ઉપાય પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી મહારાજ 856 પ્રકાશે છે કે તથારૂપ જિજ્ઞાસુ વૃત્તિએ તથારૂપ જ્ઞાની પુરુષનો સમાગમ આ કાળના જીવોને દીર્ઘકાળ પર્યંત ઉપાસવાની આવશ્યકતા રહે છે. કારણ કે આ કાળના જીવો તે બહુ જ ઊંઘણિયા છે. મોહરૂપી નિદ્રામાં એમને બહુ મજા આવે છે, એટલે એમને ઉઠાડવા માટે જરા વાર લાગે. પણ આ તો જનરલ સ્ટેટમેન્ટ છે. પછી પોતે ઇન્ડિવિજ્યુઅલ જલ્દી જાગી જાય તો એનું કામ. તો એવા પુરુષોને શું કે છે? જે જીવો મોહ નિદ્રામાં સૂતા છે તે અમુનિ છે. અહીંયા સામાન્ય રીતે અહીંયા અમુનિનો અર્થ અજ્ઞાની એમ સમજવું, કારણ કે અહીંયા એ આધ્યાત્મિક પરિભાષાથી કથન છે, સૈદ્ધાંતિક પરિભાષાની મુખ્યતાથી કથન નથી. એટલે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. અથવા આત્મજ્ઞાની શ્રમણ કહાવે બીજા તે દ્રવ્યલિંગી રે, વસ્તુગત જે વસ્તુ પ્રકાશે આનંદે ઘનમત સંગી રે. એ પ્રમાણે મુખ્ય અર્થ થાય છે. એટલે જો આપણે મોહ કરીએ, કોઈ પણ જીવ આવી
ઘોર મોહરૂપી નિદ્રામાં આ ચાર પ્રકારના પદાર્થોને પોતાના માનવા રૂપી ભાવમાં જો તણાય જાય તો એનું અજ્ઞાન જાય નહીં. તો કે સાહેબ મુનિ કેવા છે? નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે. આપણા વર્ણનનો વિષય નથી મુનિ મહારાજનું સ્વરૂપ. જુદા જુદા જ્ઞાની ભગવંતોએ એને સ્વરૂપ તો બતાવ્યું છે. એક બે દ્રષ્ટાંત લઈએ, કારણ કે આમ તો સમયની મર્યાદા છે. મુનિ કેવા હોય? માયા માન મનોજ મોહ મમતા મિથ્યાત મોડી મુનિ ધોરી ધર્મ ધરેલ ધ્યાન ધરથી ધારેલ ધૈર્ય ધૂણી છે સંતોષ સુશીલ સૌમ્ય સમતા ને શીયળે ચંડના નીતિ રાય દયા ક્ષમા ધર્મુને કોટરૂ વંદા નિર્ગ્રંથે નિર્મોહે વ્યારથી મુક્ત છે. 24 આરાધન છે નિત્ય શ્રી છે. 24 આરાધન છે ત્યાનુરક્ત શ્રી છે. આપણા મુનિ ભૂખ ન એટલે ખરી પણ તેમનું નહીં. આપણા જેની ઠંડી ન લાગે અને આપણા જેવા મહાત્માનથી એમ રાજીપો ને રાજગી થાય નહીં. અને આપણા જેવી ખાસ તો બે વસ્તુ કે સાહેબ પેટ ભરીને પગ જમે ને આપણીમાં હોય રાખે જાગૃત છે જેવી રીતે એવું કહો બાપા એ તો ઉભા છે ઉભા ખાય તો પેટ ભરી જમાય જ નહીં. વળી આપણે તો 10, 12, 15 વાસણમાં ખાઈ છીએ એ તો આપણે જેવી રીતે ખાય. છેલ્લી ખાધું કેવી છે એના સંદર્ભો તો 8 પરિવાર ઉઠે 4 ના ના એવી રીતે ન ઊંઘે આપણી ભાગ હે મુનિ મહારાજ ઊંઘ કેવી હોય સાહેબ? તારે થોડુંક જ ઊંઘે છે. દર્શન મોહની કર્મથી નિદ્રા આવે છે તો તમે એની ચાલુ ભાષામાં કહો છો સાહેબ આની કૂતરા જેવી ઊંઘ છે હો. જરાક અવાજ થાય ને તો આમ કાન એના ઊંચા કરીને તમારે ત્યાં કૂતરા જરાક અવાજ આવે કોઈનો તો મુનિ મહારાજ એવી રીતે આપણી માં ભગાવ એવી રીતે ઊંઘી ન જાય. મુક્તિ રમણીના સ્વયંવરમાં વરરાજા થવા માટે નીકળ્યા છે. એમને ઊંઘવાનો સમય નથી. ઊંઘવાની જરૂર પડે છે, ઊંઘે છે પણ ખરા, પણ થોડું ઊંઘીને વળી પાછા અહમે કહ ખલુ શુદ્ધો દર્શન જ્ઞાનમય સદા નમો વર સિદ્ધાચાર્ય ઉપાધ્યાય. એવા મુનિ મહારાજને ગણધર વંદન કરે છે. આપણા જેવા કે કોઈ જ્ઞાની પુરુષો કે મુનિજનો તો વંદન કરે. એવા મુનિજન એ 3 લોકમાં પૂજ્ય છે, આત્માના આનંદના ભોગી છે, પરમ પ્રસન્ન છે. તો અહીંયા આપણને કહે છે કે આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે. બંને રીતે દ્રવ્ય નિદ્રાથી પણ એનો અલ્પ જ પ્રયોગ કરે છે અને ભાવ નિદ્રામાં તો આવતા જ નથી. સ્થૂળપણે કથન કરીએ, બીજાને ખબર પડે એવો ક્રોધ જો થાય તો મુનિપણું હોય નહીં. ધીસ ઇઝ આર્બિટ્રરી. બીજાને ખબર પડે કે આ વ્યક્તિને ક્રોધ થયો, એવો ક્રોધનો ઉદ્રેક જેના જીવનમાં થાય તે જીવને સાધુપણું તે વખતે હોય. શાંતિ કે સાગર ક્ષમાની મૂર્તિ છે. પ્રભુ તું એમને ક્રોધ ન કરાવી શકે બાપલા. ઈ કે અમારી પાસે ક્રોધનો સ્ટોક જ નથી, અમે તો બધો કાઢી નાખ્યો યર એન્ડિંગમાં. વર્ષ પૂરું થાય એટલે તમે પેલો સ્ટોક યર એન્ડિંગ સ્ટોક
આપી દો છો ને ભાઈ. એ કહે છે અમે તો જયારે મુનિ થયા એટલે ક્રોધ આદિને અમે તો કાઢી નાખ્યા છે, અમારી પાસે તો ક્ષમા છે, જો તને ગમે તો ઠીક છે, ન ગમે તો જેવી તારી મરજી. ભાવ નિદ્રા નિરંતર આત્મવિચારે તો જાય પ્રમાદ સર્વથા અપીને કોઈ ભય નથી એમ જીને હો. દુખી કોણ થાય છે? કર્મના બંધનમાં કોણ આવે છે? જે પ્રમાદ કરે છે, જે પ્રમાદ કરે છે. એટલે વીર પ્રભુ ગૌતમ સ્વામીને કહેતા કે એક સમય પણ તારે પ્રમાદ કરવો નહીં. બહારમાં પ્રમાદ કરીએ એટલે અંતરનો પ્રમાદ તો ચાલુ જ છે. જયારે આપણે બહુ ઊંઘ લેતા હોઈએ ત્યારે કઈ સામાન્ય જીવ હોય એ જાગૃત નથી. એટલે નિદ્રાનો અને નિંદાનો બેનો અપરિચય કરવા જેવો છે. નિદ્રા અને નિંદાનો અપરિચય કરે તો આત્માનો એટલે કે આનંદનો વિકાસ થાય, આત્મજ્ઞાન પ્રત્યે જઈ શકાય, આપણું જીવન નિર્મળ થાય. મુનિ મહારાજની નિદ્રા વિશે અથવા સંતજનોની નિદ્રા વિશે નરસિંહ મહેતાએ માર્મિક વાત કહી છે. આમ તો બીજું ઘણું કહ્યું છે. અહીંયાના સંદર્ભમાં રાત રહે જાહરે પાછલી ખટઘડી સાધુ પુરુષ કદી સુઈ ન રહેવો. જોગિયા હોય તેણે જોગ સંભાળવા, ભોગિયા હોય તેણે ભોગ ત્યજવા. રાત રહે જાહરે પાછલી ખટ ઘડી, 6 ઘડી 24 6 44, 144 minutes before the sunrise. The sadhu is awake 144 minutes before the sunrise. તમે સૂર્યોદય કરીને કહો છો ને, હવે મારે 5 મિનિટ ચા ખાખરો લેવાની વાર છે, હવે મારે 5 મિનિટ ચા ખાખરામાં ધ્યાન છે અને ટાઈમમાં ધ્યાન છે, પણ આત્મામાં ધ્યાન નથી. જ્ઞાની પુરુષોએ તો જે માર્જિન મૂક્યું હતું એ કઈ સારા આશયથી, પણ તારું ધ્યાન તો બે જ વસ્તુ પર, દૂધ ચા ખાખરો અને ઘડિયાળનો ટકોરો. દૂધ ચા ખાખરો ને ઘડિયાળનો ટકોરો. હા, અને પછી કે સાહેબ હું તો શું બધું કરે છે ને પેલા 48 મિનિટ પછી ને. બરાબર છે. જે વ્યવસ્થા મહાપુરુષોએ બતાવી છે તે આપણા કલ્યાણ માટે છે. વિકલ્પ કરવો નહીં. ત્યાં તાની જે સાવધાન રહેવું એ એનું પ્રયોગ છે, એનું મુખ્ય પ્રયોગ છે. તો અહીંયા આપણને કીધું કે આ કરી નિરંતર તો જત હે. પ્રમાદ જે કરે છે તે જે જાગૃત રહે છે એ ઊંચો જાય છે. તે સામાન્ય રીતે આ પરમાર્થમાં વ્યવહાર કથન કીધું છે. વ્યવહારથી પણ જેને પોતાના જીવનો વિકાસ કરવો છે તેને સામાન્ય ભરે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ પુરુષાર્થ છે. એ ચારે પુરુષાર્થમાં ઓલવેઝ ઓન ગોડ. સાહેબ આપણે જ્યારે જોઈએ પૂર્તિમાં જો સાહેબ ફટાફટ થઈ જાય. હું આપણે ચાલો જવા 2 મિનિટમાં તો ત્યાં થઈ જાય. સાહેબ કોઈ આમ એવી આળસનામાં જરા એવર રેડી, આ ભાઈ છે ને રેડી રહેવું પડે. દુનિયાનું કાર્યતાથી કરવું હોય પણ સમાજને શરીરને સમયે જે કરવા તે કરવાને ઉદ્દીલ થવું જોઈએ. પછી દુનિયાનું તે સફળતા મળી તે તો પુણ્યને આધીન છે. જ્યારે મોક્ષ અંદર આના કલ્યાણ અંદર સફળતા પ્રાપ્ત તે પુરુષાર્થની છે. કારણ કે જગદાર્થોમાં મળવી પરદ્રવ્યના બંને આધીન છે. પરમાત્મા માર્ગમાં સફળતા પ્રાપ્ત થવી એ તો સ્વદ્ર આત્મની પરિણતિને આધીન છે. તો અહીંયા આપણને પ્રમાદ છોડીને આચાર્ય જ્ઞાની પરમ ગુરુદેવ ફરમાન છે 15 પ્રકાર પ્રમાદ લેતા નથી સમર્યાદામાં. 5 સ્ત્રીઓના વિષયોને વશ થઈએ તે 5 પ્રકારનો પ્રમાદ. 4 પ્રકારની પાપ કથા કરીએ 4 પ્રકાર. 4 પ્રકાર કથાઈને આધીન થઈ જઈએ 4 પ્રકાર. એક સ્નેહ, મોહ, એક નિંદા એટલે વધારે પડતું સૂવું. તો 5 ને 4 9 ને 4 13 ને 2 15 પ્રકારનો પ્રમાદ રૂડા જીવો, વિવેકી પુરુષો, પરાક્રમી પુરુષો, સત્પુરુષો તેનો અપરિચય કરે. આત્મામાં જાગૃત રહે, રહે, મોક્ષ માર્ગમાં આધાર રહે, પરમા સદગુરુના આજ્ઞાના આનંદમાં ફરી તે પ્રયત્નવાન થાય છે.
આગળ કહે સર્વપદાનું સ્વરૂપાનો હેત માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો પદાર્થના જ્ઞાનનું નિરૂપણ છે. જ્ઞાન પ્રાપ્તિઓ પુરુષાર્થ કરીએ છીએ, બંને સત્સંગ કરીએ છીએ તે પણ જ્ઞાન પ્રાપ્તિ આશયથી કરીએ, શાસ્ત્ર વાંચીએ છીએ તે પણ જ્ઞાન પ્રાપ્તિના અર્થે કરીએ છીએ. અને ખરેખર તો અદ્વિતીય વિચારો આપણે ધ્યાન છે ને શા માટે કર્યા? ધ્યાન શા માટે? ધનનું ફળે જ્યાં પ્રત્યે સુવિચારના ત્યાં પ્રત્યે નિજાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. જે કઈ પરમાર્થની પ્રવૃત્તિ આપણે કરીએ છીએ તે પ્રવૃત્તિ આપણે જ્ઞાનની વૃદ્ધિ માટે, જ્ઞાન એટલે કઈ ચોપડીમાં જે લખેલું છે તે, અથવા નવ તત્વો બોલી જવા, અથવા નવ તત્વોનો બીજાને ઉપદેશ આપવો, એવો અર્થ થતો નથી. જ્ઞાન એટલે અહીંયા આત્મજ્ઞાન. આત્મજ્ઞાન એનું આગળ જરા વિસ્તારથી વર્ણન આવે છે. તો સર્વપદ સ્વરૂપ જાણ હેતુ એક આત્મ કરવું એ છે. મારા લક્ષ્ય મારા સ્વરૂપની રહે, મારા સ્વરૂપ દ્રષ્ટિ જાગે. નવા થોડું અઘરું પ્રયોગ કર્યો છે, એને થોડો આવે છે. આત્માન જેણે કરવું હોય એને જગતના પદાર્થમાં અને જગતના કાર્યોમાં લાંબો સમય સુધી ચિત્ત રહેવું નહીં. જેટલું એટલું આગળ રહેશે. આત્મજ્ઞાન ક્યારે થાય? આત્મજ્ઞાન કરવા ક્યારે પ્રાપ્ત? પાછળ પણ અહીંયાનો છે એટલે ઘણા ભાઈઓ પૂછે અમારે જલ્દી આત્મજ્ઞાન તો કે થાય એ બહુ તારે સામું હોય તો ભગવાનની વાણી સાંભળ. આત્મજ્ઞાન એ શ્રેષ્ઠ વસ્તુ છે, એને મારે એવી પણ ચૂકવે. મારે કઈ ક્યાંથી આ પોલનમાં આપો એમ કે અહીંયા પૈસા ના એમ નથી તો કે શું વાત? બીજું એના જીવનમાં વસ્તુ છે એટલે એને એ સ્ટ્રાઇક થાય એનો જવાબ આપે ત્યાં. જે પ્રકાર અનપણું, અસાપણું આ સંસારનું અત્યંતપણે ભાતે તે પ્રકારે કઈ આત્મવિચાર અને આત્મજ્ઞાન ઉત્પન્ન થાય. હાલ અમારે કાઠિયાવાડી ભાષામાં કે હાલ. હાલ એટલે તૈયાર થઈ જા સાંભળવા ભગવાનની વાણી. ભલે તને અત્યારે ચક્કર આવે તો વાંધો નહીં, થોડી વાર બેભાન થઈ જાય તો વાંધો નહીં. દીકરા ખોટા, મારો બંગલો ખોટો. અરે બંગલો દીકરા ક્યાં? આ ખોટું એમ ભગવાન કહે છે શ્રદ્ધામાં. તું એમ ન માનતો કે હું આવું માનીશ તો મારા દીકરા મરી જશે, મારો બંગલો પડી જશે, અથવા આ શરીરમાં કઈ રોગ થઈ જશે. એની મૂર્છા, એનું ખોટું માલિકી પણ કરીને બેઠો છો. એનો માલિક તું થઈ શકે એમ છે જ નહીં. જો તારા દાદાને શું થયું? તારા દાદાની તબિયત બહુ સારી રહેતી હતી, હા, એટલે એમ કેતા હતા જો હું તો 88 વર્ષનો થયો પણ મારતો નખમાય રોગ, એવું બોલ્યા ને બીજે દી લકવો થયો. અને પછી બાપુજી હાથ ઊંચો કરો, હાથ ઊંચો તો હા બાપા શરીર તારું છે, શરીર તારું હોય તો હાથ ઊંચો કરી દે, લકવો થાય ત્યારે. હા, જે પ્રકારે અનિત્યપણું એટલે ક્ષણભંગુરપણું, evanescent nature of the worldly object, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય એ તો જળના તરંગ, પુરંદરી ચાપયનંગ રંગ, શુરાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. બુદ્ધ ભગવાન એક શબ્દ કહેતા અનિચ્યમ 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 એમ કહેતા. શંકરાચાર્યજી કહેતા પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, ઇહ સંસારે ભવદુસ્તારે કૃપયા પાહે પાહી મુરારે. જગતના પદાર્થોનું સ્વરૂપ સર્વજ્ઞ ભગવાનના બોધથી હે જીવ તું જાણ. જેને તું પકડવા જાય છે, દીકરા બંગલા મોટર સોનું ચાંદી એ બીજી ક્ષણે બદલાઈ જાય છે. એ
તારી માલિકીની વસ્તુ નથી, તારી પાસે છે, તારા સંયોગમાં છે. તું એનો ટ્રસ્ટી છો, તું એની સામાન્ય મેનેજમેન્ટ કરી શકે, પણ એથી વિશેષ તું કે આને તો જવા જ ન દઉં, કાયમ મારી પાસે રાખું, જતી રહે. 6 ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજા, બળવાન ભૂપ થઈ ચક્રી ચાવતા ન હોને પાણીએ મને નવકારે. ત્યાંની વસ્તુ તો શાસ્ત્રના વામાનો તો થોડા વર્ષ આ ભાષ કહેવાય છે. એના જે પહેલા વડાપ્રધાન તેમનું શરીરનું નામ ગાંધી, એમનો દીકરો સંજય હતો. એમ માનતો ઓન ધ ટોપ વર્લ્ડ. ને 5માં કે ગપ્પુ કીધું આટલું નહીં કે ભગવાનની વાત જગતના જીવ કે સાહેબ ઠીક આ લોકોનું તો તીર્થંકર જ્ઞાન અને આચા એવું તો કઈ કોઈ દી. તું જેવો મેં કહીએ, તું સાચો સાચો, અન્યથા હો અન્ય. જેના આપણે મદાર છે, અંગ્રેજીમાં એમ લખો છો ને, આઈ બેંક ઓન માય બેંક, આઈ બેંક ઓન સન, આઈ બેંક ઓન માય બેંક. તમારા જેવા બાવા આવે તમને થાય ને ટી થાય ને પેરાલિસ થાય ને તમને આંદા પડે ને પીડા પડે ને તો પુત્રના કાગળ મોતે મરો. હું કોણ છું તમને ખબર છે? મારે તો જરાક બે બગડે ને ફટ દઈને દીકરો મોટા મોટા ડોક્ટર ને બોમ્બે થી બોલાવે, નહીં તો લંડન થી બોલાવે. અમારે કઈ તમારા જેવો નહીં. ભગવાન શું કે છે? મહાવીર શું કે છે? સત્ય શું છે? પ્રત્યક્ષ તે ભે એક સ્વાપોતે એક સ્વતેરીને સુગ્ન ગોતે એક સ્વતેરીને સુગ્ન ગોતે. અનિતપણું, અસારપણું. તું સારું દેખ, હમણાં આટી ચાંદી નાખો તો કોઈ ઊભું ન સાહેબ નીકળ્યું વાત રહે. અત્યારે એવું છે, ચામડી થોડી કાઢો લોરે માઉસ દેખાય સાહેબ છી છી. કાં આટલો બધો હું કરતો હતો ને. શરીરનો સ્વભાવ જેવો છે તેવો, એમાં કઈ આંધળા થવા જેવો નથી. એનો સદુપયોગ કરી લેવો, એનો સદુપયોગ કરી લેવો સત્સંગ, સત્શાસ્ત્ર, સદાચાર આદિથી. તો એ બાહ્ય નિમિત્ત થાય તો માનવ ભાવ કથનચિત સફળ થઈ શકે. અસાર પણ જે પૈસા દોલત કહે છે, દોલત જયારે આવે ત્યારે એક લાત અહીંયા મારે છે એટલે આમ ચાલે છે, અને પછી જાય ને ત્યારે આમ લાત મારે છે એટલે આમ થઈ જાય છે, પાછો હાર્ટ એટેક થાય છે. જુદો અત્યારે બહુ થાય છે. હમણાં પેલા રાજકોટમાં ભાઈને થઈ ગયો ને, ચોકસી ભાઈને થઈ ગયું બાપા. અમારે ત્યાં આગળ અમદાવાદ નું શહેર છે, ત્યાં આગળ રિઝર્વ બેંક નું જે બિલ્ડિંગ છે એમાં લા ગજ્જર એટલે લાલજીભાઈ ગજ્જર, એમણે 17 લાખ રૂપિયા છે એમ કરીને વેલ ટેક્સ માં ભરેલા. ગવર્મેન્ટ કે છે કે તને 3 લાખ અમે વધારાના આપ્યા, અમે 20 લાખમાં લઈ લઈએ. હવે એમાં તો કઈ 40-50 લાખ રૂપિયા નાખ્યા તો તરત હાર્ટ એટેક થયો. રામ બોલો ભાઈ. જેના પર તે બહુ મદાર બાંધી છે તે જ તને મૃત્યુનું કારણ થાય એવું આર્ત ધ્યાન કરાવે. માટે ભગવાન કે છે માતાઓ તમારા દીકરા છે પણ દીકરા છે બરાબર, એ તો મારા દીકરા આમને આમ નહીં રાખવાના. દીકરા છે, બંગલા છે, મોટર છે બસ એટલું છે. મારા છે એમ નથી. અને એ સાર રૂપ નથી. સાર તો બે જ છે. સાર તો વિશ્વમાં બે જ છે કે એ હું વળી પાછું. मार्ग में तारण मिले संत राम दो, मार्ग में तारण मिले संत राम दो, संत सदा शीश ऊपर राम हृदय, संत सदा ऊपर हृदय कोई तो अब नाम है तो गिरपाल सरान कोई तो गिरपाल सरान कोई. એટલે તો વાન ચક્રનો ભાઈ છે બહુ મયાની ઠેકાણ ન હોય થાય તો મોઢે આવે પણ આ શાસ્ત્ર તે પરિણામ પામે કારણ કૃપા પ્રમાણે ટીટા મૂક્યું છે, સિદ્ધાંત પ્રતિપાદ કર્યો છે. આત્માદી અસ્તિત્વના દેહ નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર પાત્ર અથવા સદગુરુએ કહ્યા જે ગાહન આજ તે નિત્યારવા કરી મંત્ર ત્યાગ. પુરુષથી આત્મા વિના બધા સાથે વ્યક્તિ પ્રભુ તને એનો ભાવ ભારતી પ્રગટ થઈ ગઈ અને પ્રકાર નથી. વિશુદ્ધિ મથરા ઇન્દ્રિય આટલા જેનામાં હોય તે પામવાનું ઉત્તમ પાત્ર છે. ન હો કૃપાળુ દેવ પ્રભુને ભગવાન જીવો મોક્ષના દરવાજો બંધ કરી દો.
સર તો કહેતા સજીવ છે સમાજમાં દરદ બંધ કર્યો પાત્ર લઈ તું આવ, તું નાટક તેને જોવા જા, ટિકિટ દાખલ કરેલા પછી ફ્રેન્ડ સર્કલ તમારી દુનિયામાં લે, પણ અહીંયા ભગવાન ઘેર કોઈ એવી લગભગ લાગતી છે એવું ક્યાં કીધું છે દેવે આત્મ સુધી એટલા માટે કે આપણે જ્ઞાન બહુ વધી ગયું પણ કર્મમાં પરિણામ પામે એવી પાત્રતા છે નહીં, તો એવા બધા હજારો શાસ્ત્રો તું વાંચી નાખીશ તો પણ તને જ્ઞાનનું ફળ બોધ પામવો, એમ થવો, વૃત્તિ ઉપશાંત, પવિત્ર થવી, વૃત્તિ મુક્ત થવી, વૃત્તિ સ્વને વિશે થવી, એવો ઉત્તમ પ્રાપ્ત છે. એટલે થોડા માટે ઉત્તમ ગ્રહણ કર, ઉત્તમ એ ભવને તો આત્મ સ્વરૂપ એવો નિશ્ચય કરવો. ખાનદાનો દારૂ પીને માંસાહારી આ તે મનુષ્ય ભાવમાં તો આ વિશ્વની જે વસ્તુ એ દારૂતાનું આત્મ સ્વરૂપ પામવું તારે નિર્ણય કરવો તારે મારે એટલે આપણે એ સર્વ પ્રતિજ્ઞા છે. જો જ્ઞાન ન તો સારના જ્ઞાન નિષ્ફળ છે. નિષ્ફળપણું તે મોક્ષની નિષ્ફળ છે. કોઈ સારા ભાવથી છે તો એની પ્રમાણમાં થાય એ પુણ્ય બનતો, પણ એ માત્ર ભગવાનના મુખ્ય ફળ નથી. એની જરૂર છે પણ વિષ્ણુની ને પુણ્યની જરૂર છે, કારણ કે જે મોક્ષે જઈશું એ યુદ્ધ તો જોશે. મનુષ્ય હોવ, કર્મભૂમિ, આર્ય દેશ, સર્વનું શાસન, જ્ઞાની નિર્ગંતુ શબ્દના જોઈશે. અને શુક્લ ધ્યાન શ્રેણી મળવા માટે પ્રાપ્ત માટે પુણ્યાનુબંધની આવશ્યક, એ લક્ષ્યરૂપ નથી. માટે અહીંયા કહે છે કે આત્મજ્ઞાન હેતુ આત્મજ્ઞાન પ્રાપ્તિનો હેતુ રાખે ત્યારે આ બધું જ્ઞાન વગેરે અથવા બધા જે કરવાને તે આ આત્માના કરવાની છે. આજ્ઞા અપૂર્વમાં છે સ્વરૂપ લક્ષ્ય જ્ઞાન જો, સ્વરૂપ અધીન જો. સ્વરૂપ લક્ષ્ય જ્ઞાનનું પાલન થઈ નહીં, અને જ્ઞાનનું પાલન તો કરવાની શક્તિ શકે નહીં. બંને પર સાથે સ્વરૂપ લક્ષ્ય મુનિ ગુપ્તિ નેતા છે. જીના એમાં મુનિ અપે સમિતિ જીવન જીવવું, યત્નાપૂર્વક જીવવું એ છે. તો અહીંયા એ વાત આપણે કે સર્વ પ્રકારના જ્ઞાનનું નિષ્ફળપણું છે. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મ સમાધિ પ્રગટે. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મ સમાધિ પ્રગટે. ભેદથી કથન કરી રહ્યા. આત્મજ્ઞાન એ જ્ઞાન ગુણની મુખ્યતાથી આત્માની પરિણતિ છે. જ્ઞાનતાથી જયારે નામ કરે છે જ્ઞાન ગુણની ત્યારે એને આમ કહેવામાં આવે, અને ચારિત્રની મુખ્ય આત્મા જયારે રહે છે ત્યારે તેને સમાધિ કહેવાય. પણ વથા જુદા વોટર ટ્રીટમેન્ટ નથી. The divine line between જ્ઞાન and આત્મા is no intermittent. કે આત્મા મારે હું આત્મ સમાધિ થાય બાબા જ્ઞાનના બે સમાધિ થાય. અને સાહેબ મારે તો જ્ઞાન કે મારે આત્મ સમાધિ જરૂર નથી, મન તો જ્ઞાન થઈ ગયું છે, તું રહેશે. ખર્ચ જેને થયું હોય એવું એ કોઈ કે જ નહીં. કે સાહેબ એવું તો કેવી રીતે કહો છો? એને માટે આત્મસિદ્ધિની કઈ ગાથા લાગુ પડે છે? જરાક અઘરું છે. 111મી ગાથા સમ્યક્તો ને 152 નીચે એટલે આત્મા થઈ ગયા પછી ધુમાનમ કી થઈ તાળે નાભાસ યથાઈનો વિતરાગવાસ યથારિતો વિરાગપદ આત્મ સમાધિ આત્મા છે. એની અનુસાર એની મુખ્ય અનુસાર એની પૂર્ણ કહો તો ગુણસ્થાન તો તેનું ગુણસ્થાન કહો તો તેનું ગુણસ્થાન. એમાં કાઢે નથી. બામું એટલે તેનું મળવાનું છે, તે મુળે એટલે મળવાનું છે, પછી બીજો પૂરવાની જરૂર નથી. એટલું આત્મન થાય તેટલી આત્મ સમાધિ પ્રગટે. 5 પ્રકારના જીવોના જ્ઞાન લઈએ. તાંબા વાસણ મારે ઘેર પાણી મુક્ષું ગરમ પાણી જગતનું પાણી, પાણી આત્મા જગતનું પાણી કહેવાય બોડી આદિ વ્યાધિ ઉપાધિ ટેન્શન ફિયર ऐसा तेरा जीवन भाई क्या किया मुमुक्षु થાય ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. તે માનવામાં જ્ઞાની થાય તો એ પેલા મારે છો ને ઠંડાનું પાણી જ્ઞાનીનું પાણી તો પેલા તમારે રેફ્રિજરેટર હોય છે ક્યુબ બનાવો એથી ને 4-5 નાખો પછી બાવો તો આમાં બરફ થઈને લઈ ગયો. એ મુનિ પાણી છે, આત્માનું પાણી. સાહેબ પેલું તો ક્યાંથી ફિલ્ટર કરો પણ એનું પડે નહીં. ડીપ ફ્રીઝ રાખેલો બરફ સર્વજ્ઞ ભૂ છે. આમ જ્ઞાન અને આત્મ સાધિત બીજા છે રિલેટેડ.
અને એટલે ઇવેલિડેટેડ તો તે આત્માને કહું છે પણ મધી થઈ ગયો થા બાપા આત્મજ્ઞાન થયો મહે હા નિશ્ચય ભેદ વિજ્ઞાન જોઈને દેખર સીત ભયો ચનન કરે શિવ મને જમાઈ દિન કરે લગુંદન અતપરુત સદાન કે રદ વદત મિકન કંદન શાંત શાતિની પહેચાન કર જો નાસિન શાંત દાતિની પહેચાન કર જો નારસિબન ભવ્ય આત્મજ્ઞાન થાય ત્યારે અંતરમાં પણ શીતળતા થઈ જાય અને તેનાને વેલાય તપીએ તેનાને વેણબાદ હરી રહીજી. There is a total transfer personality is also parted in their daily all day. Hey, do this. યશોજી મહારાજ દેવતી દસ્તા સાહેલ માંથી તમ ફ્રેન્ડ છે એમાં એક એના લગ્ન પછી એના સાહેલ પછી ને બીજી સખી પૂછે હવે તારા પતિ તો તારું ઘર બહુ સારું સાસુ બરા કેટલો તાર સાલ આખા કાંતા બોલે તારી પાણી બહુ સારી શું આપે ને સમજ આવે એને ખબર ન પડે લગ્ન થાય ખબર પડશે એમ દુનિયા જીવો કે સાહેબ અંકિત હોય આ એને આત્મા થાય શું થાય એને ગુલાબ જાંબુ મળે એને પૂરણપોળી મળે સાહેબ એર કન્ડિશન બધા એના પર બધા બોલે વિષય પણ વાત છે અને જ્ઞાની પુરુષોને એવી દશા જ્યારે થાય ત્યારે પોતાની જ્ઞાન છે પોતાની આત્મદ્રષ્ટિ એટલામાં પછી એની હોય છેલ્લી વાત છે થોડીક જે મને પ્રશ્ન સાંભળી બે ત્રણ યુ કેન બેર હોય તથા જોગને મીને જીને એક ક્ષણ અંતર્ભેદૃતિ થા તો તે મોક્ષ દૂરી કોઈ પથારો જોગને પામે બારના જોગ શાસ્ત્ર ભાષા ઉપશમ વિલબ્ધિ દેશના અને લબ્ધિ લબ્ધિ આત્માના નામોની પવિત્ર સ્થિરતા એમાં થોડું તો લબ્ધિ તો શુદ્ધિ લબ્ધિ છે નહીં તો કોઈ 5 સ્ટારમાં બેઠો હોત અથવા પાનને બેઠો હોત અહીં અંદર અરે ભલે કામ કરવું કરવું બાર કંપની આપણને કોઈ એટલે તને એની બાને તને કયો મળે તો સમજી મળે મળે દેશી ભાવનાની પરમાત્રાની વાણી છે ભલે સ્ટી બાજુ ને અત્યારે કટાઈ તાર બુપા જેવી કટા કરતા રે મનની વાણીની બા કરવા જેવી તંત્ર તંત્ર હી જે પળાય ભગવાન અવરન 1 મિનિટ ગાતા પ્રસિદ્ધ એમાં આવો ભાવ જાય છે જીવનો જીવે થાય ગુરુ તો સવિને વર્તે કરશો જીગના જીવને પોતાગટ કરવી જોઈએ માય પ્રાપ્ત આનંદ શાંતિ પ્રાપ્ત મારે મનફળ કરવો એવો અંદર બહુ તો જિજ્ઞાસ કરીને સુજી તથા આય તો આય તું બોલ દેહાથી આત્મા રે ઉપયોગી સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે એમ જાણે સદગુરુ ઉપદેશ થી રે એમ માને સદગુરુ ઉપદેશ થી રે એમ અભ્યાસે સદગુરુ ઉપદેશ થી રે તો એમ અનુભવ તેને થાય મૂળ માર્ગ સાંભળો જીનનો રે. અંતર્ભેદ જાગૃતિ તો ત્યાં આગળ મોહ ગ્રંથિ તૂટી જાય છે. આત્માના આનંદનો આત્માના જ્ઞાનનો વિસ્ફોટ થાય છે. તેને આચાર્ય ભગવાન પ્રજ્ઞા છીણી દ્વારા બંધ અને આત્માને જુદા જુદા કરવાની વ્યાખ્યાથી એવી સ્પેશિયલ પરિભાષામાં કહે છે આપણે આપણા અંતરાત્માને જાગૃત કરી દઈએ અને અલ્પકાળની અંદર તે પદને પ્રાપ્ત કરી લઈએ અને જેણે પ્રાપ્ત કર્યું છે તે આગળ વધી અને મોક્ષ પદને પ્રાપ્ત કરી લે એવું આપણામાં બળ ઉત્પન્ન થાય એવી પરમાત્માને પ્રાર્થના. દેહ છતાં દશા વરતે